નમસ્કાર, પ્રતિભા સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું ગ્રીષ્મા। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। શહેરમાં વધતી ગરમીમાં બાળકો કેવી રીતે સુરક્ષિત રહી શકે, શું કરવું અને શું ન કરવું, જુઓ શું બોલ્યા તબીબ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વાર્ષિક પરીક્ષાની શરૂઆત, સમિતિ તરફથી સુંદર વ્યવસ્થા। દીકરી શિક્ષણ મેળવી માત્ર શિક્ષિત નહીં, આત્મનિર્ભર અને આત્મરક્ષણ પણ કરી શકે તે માટે શાળાઓમાં શરૂ થયા પ્રશિક્ષણ કેમ્પ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો હવે અભ્યાસક્રમની પુસ્તકોની સાથે સાથે અન્ય પુસ્તક પણ વાંચી શકશે। શાળાઓમાં શરૂ થઈ અત્યાધુનિક લાઇબ્રેરી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વાર્ષિક પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। હજારો નાના બાળકો આ પરીક્ષામાં જ્ઞાનની કસોટી આપવા માટે તૈયાર છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હેઠળની પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓની શરૂઆત થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શાળામાં પહોંચ્યા હતા। શિક્ષકો દ્વારા શાળાના પરીક્ષા કેન્દ્રોને વ્યવસ્થિત રીતે તૈયાર કર્યા હતા। પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ અડચણ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ડોક્ટર વિપુલભાઈ ભરતિયા સરે જણાવ્યું છે કે આ વર્ષે પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થાને લઈને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। આજે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની તમામ શાળાઓમાં વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ગઈ છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં તમામ બાળકો પરીક્ષા આપી રહ્યા છે। સમિતિ તરફથી અને શાળાઓ તરફથી તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ છે અને સમિતિના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું। પરીક્ષાઓ બાદ પરિણામો જાહેર કરવામાં આવશે। અમે અમારા બાળ મિત્રોને હળવા મનથી પરીક્ષા આપવા અપીલ કરીએ છીએ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ પરીક્ષાઓ બાળકના શૈક્ષણિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ પરીક્ષાઓમાં ભાગ લેનાર તમામ બાળકોને અમારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ। વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક લાઇબ્રેરી કેશવ અભ્યાસિકા તૈયાર કરવામાં આવેલ છે। આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવા અને અભ્યાસને વધુ અસરકારક બનાવવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે। અહીં આધુનિક સુવિધાઓ, શાંતિપૂર્ણ વાતાવરણ અને વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરશે। વિશેષ વાત એ છે કે આ લાઇબ્રેરીનું નિર્માણ સાન્વી અને સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શક્ય બન્યું છે। તેમના આ યોગદાનથી શિક્ષણ ક્ષેત્રમાં એક નવી દિશા મળી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ આ પ્રયત્નને વાલીઓ તથા શિક્ષણ જગત દ્વારા સરાહના મળી રહી છે। આ નવી કેશવ અભ્યાસિકા વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે। આવી સ્થિતિમાં નાના બાળકોને લૂ અને ડિહાઇડ્રેશનનો સૌથી વધુ ખતરો હોય છે। તો ચાલો આજે જાણીએ કે ગરમીમાં બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય। ડોક્ટરો અને આરોગ્ય વિભાગની સલાહ મુજબ બાળકોને ગરમીથી સુરક્ષિત રાખવા માટે આ મહત્વની ટિપ્સ અપનાવી શકાય છે। બાળકોને દિવસભર પૂરતું પાણી પીવું જોઈએ। તરસ ન લાગે તો પણ દર અડધા કલાકે પાણી પીવું જોઈએ। લીંબુ પાણી, છાશ અથવા નારિયેળ પાણી પણ લઈ શકો છો। હળવા, સુતરાઉ અને હવાવાળા કપડાં પહેરાવો। હળવા રંગના કપડાં પસંદ કરો જેથી ગરમી ઓછી શોષાય। બપોરે 12 થી 4 વાગ્યા સુધી બાળકોને તડકામાં બહાર ન લઈ જાઓ। બહાર જવું હોય તો સવારે કે સાંજે જાઓ। માથું, ચહેરો અને આંખો સુરક્ષિત રાખવા માટે ટોપી, છત્રી અને સનગ્લાસનો ઉપયોગ કરો। ત્વચા પર સનસ્ક્રીન લગાવો। બાળકોને વધુ પડતું બહાર રમવા ન જવું। ઘરમાં પંખા અને ઠંડા પાણીથી શરીરને ઠંડુ રાખો। વધતી ગરમીમાં બાળકોએ શું કરવું અને શું ન કરવું તેના વિશે અમે બાળકોના ડૉક્ટર રવિ ધામેજા સાથે વાત કરી છે। સાંભળો કે શું કહી રહ્યા છે ડૉક્ટર સાહેબ। નમસ્કાર, હું ડૉક્ટર રવિ ધામેજા, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એટ સનશાઇન વુમન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ। આજે અત્યારે હાલની સિઝનમાં ગરમી ખૂબ જ પડી રહી છે, તો આપણે બાળકો માટે મેઇન ગરમીમાં શું કાળજી રાખવી જોઈએ અને શું વસ્તુ ન કરવી જોઈએ એના માટે વિસ્તૃત ડિસ્કસ કરશું। સૌથી પહેલાં તો શું કાળજી રાખવી જોઈએ।
સૌથી પહેલાં બાળકોને બપોરના ભર તડકામાં લૂ ના લાગે એના માટે બપોરના પીક ટાઈમમાં 12 થી 4 12 થી 5 વાગ્યા સુધીમાં બહાર ના જાય એવો બને એટલો પ્રયાસ કરવો જોઈએ. બીજી વસ્તુ કે કોઈ જ અનિવાર્ય સંજોગોમાં કદાચ બહાર જવાનું થતું હોય તો બાળકોને ફૂલ સ્લીવના અને સુતરાઉ કપડાં અને થોડા લૂઝ કપડાં પહેરાવીએ કે જેનાથી બાળકને અંદરથી ગભરાટ ના થાય અને ગરમીના કારણે ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખીશું. ત્રીજી વસ્તુ કે બાળક જ્યારે બી ગરમીમાં જાય છે ત્યારે એને પ્રોપરલી હાઇડ્રેશન મળે એના માટે દરેક બાળકે પોતાની સાથે નાની વોટર બોટલ રાખવી જોઈએ, જેનાથી બાળકને દર અડધો કલાકે કે 1 કલાકથી 2 થી 3 ગ્લાસ જેટલું પાણી પીવે તો આ વસ્તુમાંથી આપણે સરળતાથી ઉકેલ કરી શકીએ છીએ. બીજા ફળફળાદી કે જેમાં પાણીનું પ્રમાણ વધારે છે, નારિયેળ પાણી છે, લીંબુ શરબત છે, તરબૂચ છે, મોસંબી છે, નારંગી છે, દાડમ છે, આ બધા ફ્રૂટ્સ જેટલા બને એટલા વધારે લે તો બાળકને બોડીમાં પાણીનું પ્રમાણ સચવાઈ રહે છે અને ડિહાઇડ્રેશનથી આપણે બચાવી શકીએ છીએ. બીજી વસ્તુ કે બાળકે જમવામાં જંક ફૂડ છે, તીખું તળેલું તેલ મરચાંવાળું બને એટલું ઓછું ખાય એનો આપણે પ્રયાસ કરવો જોઈએ. વધારે પડતા ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ એ વધારે પડતા પીવાથી પણ હાનિકારક બાળકને થઈ શકે છે, તો બને એટલા એ વસ્તુઓ પણ આપણે અવોઇડ કરીએ એ વધારે સારું છે. આટલું વસ્તુ આપણે ધ્યાન રાખીએ તો બાળકોને ગરમીના કારણે જે લૂ લાગે છે, ડિહાઇડ્રેશન થાય છે અને ડિહાઇડ્રેશનના કારણે ઝાડા ઉલટીના કેસ છે એમાંથી આપણે બચાવી શકીએ છીએ. થેન્ક યુ. વાલીઓને અપીલ છે કે બાળકોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, તાજા ફળો અને હળવો ખોરાક આપો. ગરમીમાં બાળકોને સુરક્ષિત રાખવાથી અનેક આરોગ્ય સમસ્યાઓથી બચી શકાય છે. ગરમીમાં બાળકોની સુરક્ષા આપણી સૌની જવાબદારી છે. વધુ માહિતી માટે સ્થાનિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરો. વડોદરાની યુવતીઓને આત્મનિર્ભર અને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના સહયોગથી યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા આત્મશક્તિ સ્વરક્ષા સ્વબળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓને વ્યવસ્થિત સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. યુનાઇટેડ વે ઓફ બરોડાના વિશેષ ટ્રેનર્સ વિદ્યાર્થીનીઓને મૂળભૂત સેલ્ફ ડિફેન્સ કૌશલ્યો, હાથ પગની મૂવમેન્ટ, સંતુલન અને આત્મવિશ્વાસ વધારવાની તાલીમ આપી રહ્યા છે. આ કાર્યક્રમનો હેતુ માત્ર શારીરિક તાલીમ જ નથી, પરંતુ વિદ્યાર્થીનીઓમાં માનસિક શક્તિ અને આત્મનિર્ભરતાનો વિકાસ કરવાનો છે, જેથી કોઈપણ અણધાર્ય સંજોગોમાં તેઓ પોતાનું રક્ષણ કરી શકે. આવા કાર્યક્રમો વડોદરાની યુવતીઓને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. યુનાઇટેડ વે ઓફ બરોડા અને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આ પ્રયાસ બદલ અભિનંદન.